ડીસામાં નિયમોને નેવે મૂકી ખુલ્લેઆમ દોડતા માટી રેતી ભરેલા ટ્રેક્ટરોથી રાહદારીઓ ત્રાહિમામ, તંત્રની રહેમ નજર સામે સવાલો। ડીસા શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર માટી અને રેતી ભરીને દોડતા ટ્રેક્ટરોએ લોકો માટે માથાના દુખાવો વધાર્યો છે। કોઈપણ જાતની સુરક્ષા કે ઢાંકણ વગર ખુલ્લેઆમ દોડતા ઉડતી ધૂળ અને રેતીને કારણે બાઇક ચાલકો તથા રાહદારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। બાઇક ચાલકો માટે જોખમી બની રહ્યા છે। માર્ગો શહેરોમાંથી પ્રસાર થતા આવા ટ્રેક્ટરોને કારણે ઉડતી માટી સીધી બાઇક ચાલકોની આંખોમાં પડતા અકસ્માતનો ભય રહે છે। અનેકવાર માટી ઉડવાથી વાહન ચાલકો રસ્તા પરથી કાબુ ગુમાવવાની ઘટનાઓ પણ બની રહી છે। આટલું જ નહીં, આવા અનેક ટ્રેક્ટરો નંબર પ્લેટ વિના પણ શહેરમાં બેફામ દોડી રહ્યા છે, જે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે। તંત્રની કામગીરી સામે સવાલો ઉઠતા સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે ટ્રાફિક પોલીસ સામાન્ય વાહન ચાલકો પાસે દંડ વસૂલવામાં ભારે તત્પરતા દાખવે છે, પરંતુ નિયમો તોડતા ટ્રેક્ટર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે। તાજેતરમાં જ મહારાણા પ્રતાપ ચોકથી અજાપુરા તરફ જઈ રહેલા આવા જ એક ટ્રેક્ટરને રોકી તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં કાર્યવાહીના નામે માત્ર આશ્વાસન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીસા શહેરમાં શું કાર્યવાહી માત્ર કાગળ પર રહેશે? શું આ ટ્રેક્ટર ચાલકો પાસે કોઈની છત્રછાયા છે કે પછી તંત્રને માત્ર સામાન્ય વાહન ચાલકો પાસેથી જ દંડ વસૂલવામાં રસ છે? શહેરના જાગૃત નાગરિકો હવે સવાલ કરી રહ્યા છે કે આ માટી અને રેતીના વ્યવસાય સાથે જોડાયેલા ટ્રેક્ટર ચાલકો કે તેમને રોજગાર બિલ્ડરો સામે તંત્ર ક્યારે કડક કામ હાથ લેશે? વધતા જતા અકસ્માતો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિને રોકવા માટે ટ્રાફિક પોલીસ, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। આગામી સમયમાં તંત્ર માત્ર દંડની કાર્યવાહી કરીને સંતોષ માનશે કે પછી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કાયમી ધોરણે ડામી દેશે તે જોવું રહ્યું। ડીસાના બનાસ નદીમાંથી રોજ સવારે ટ્રેક્ટર ચાલકો કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વિના રેતી ભરીને બારોબાર વેચી સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે અને રોજબરોજ આ કૌભાંડ ચાલી રહ્યું છે, છતાંય ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક નાયબ કલેક્ટર, પોલીસ, મામલતદાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। તે દર્શાવે છે કે ડીસાના વહીવટી તંત્રને રેતી માફિયાઓ સામે કોઈ જ કાર્યવાહી કરી શકતા નથી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।